વહુએ સાસુનું અપમાન કર્યું. સત્ય ઘટના. અમદાવાદના નરોડા વિસ્તારમાં પટેલ પરિવારનું 2 માળનું મકાન સૌનું ધ્યાન ખેંચતું હતું. બહારથી જોયું તો ઘરમાં દરેક સુવિધા હતી. ચોખ્ખું આંગણું, ટેરેસ પર લીલાછમ છોડ, અંદર સમસમતું ફર્નિચર અને આધુનિક સગવડો. પરંતુ ઘરની ભીતોની વચ્ચે એક એવી આગ ધીમે ધીમે સળગી રહી હતી જે કોઈને દેખાતી ન હતી. હસમુખભાઈ પટેલ 65 વર્ષના નિવૃત્ત સરકારી કર્મચારી. જીવનભર મહેનત કરીને ઘર સંપત્તિ અને સંતાનોને સારી રીતે ઉછેર્યા. હવે વૃદ્ધાવસ્થામાં શાંતિ ઈચ્છતા હતા. ગંગાબેન પટેલ 60 વર્ષના, ઘરનું દરેક ખૂણું સંભાળનાર, દીકરાઓને સંસ્કાર આપનાર માતા. મહેશ પટેલ મોટો દીકરો, ખાનગી બેંકમાં મેનેજર, જવાબદાર પરંતુ નરમ દિલનો, પત્નીની વાત વધુ સાંભળતો. રેમા મહેશની પત્ની, MBA ભણેલી, શહેરમાં મોટી કંપનીમાં નોકરી કરતી, આધુનિક વિચારોવાળી પણ અહંકારી સ્વભાવની. કરણ પટેલ નાનો દીકરો, સરકારી કોલેજમાં વ્યાખ્યાતા, મિતભાષી અને વિવેકી. અંજલિ કરણની પત્ની, ભણેલી હોવા છતાં સંસ્કારી, ઘરના નાના મોટા દરેકને માન આપનાર. 3 નાના બાળકો, રીમાના 2 દીકરા અને અંજલિની 1 દીકરી. ઘરમાં કિલકારીઓથી વાતાવરણ આનંદિત રહેતું. ગંગાબેનને લાગતું કે તેણે પોતાના ઘરની સુખ શાંતિ માટે આખું જીવન ખપાવી દીધું. વહુઓ ઘરમાં આવી ત્યારે તેણે તેમને દીકરી સમજીને સ્વીકારી. અંજલિ તો ગંગાબેનને માતા સમાન માનતી. રોજ સવારમાં પાય લાગતી, રસોઈમાં મદદ કરતી અને બાજુમાં બેસીને વાતો કરતી. પરંતુ રેમા જ્યારે નવી વહુ બનીને આવી ત્યારે બધું સારું લાગતું. બધાને લાગ્યું આ તો ખૂબ જ સંસ્કારી છે. પણ ધીમે ધીમે રીમાનો સ્વભાવ દેખાવા લાગ્યો. રીમાને સાડી કરતાં જીન્સ ટોપ, વેસ્ટર્ન ડ્રેસ ગમતા. પાર્ટીઓમાં જવું, સખીઓ સાથે કેફેમાં બેસવું એ બધું તેને ગમતું. તેને સાસુની સાદી જીવનશૈલી, રસોઈ કરવાની રીત, ગામઠી બોલી બધું જૂનું લાગતું. રીમા કહેતી, માં, તમે રોજ આ સાડી કેમ પહેરો છો? થોડું ચૂડીદાર કે કુર્તી પહેરો ને. આજકાલ કોણ આટલું જૂનું પહેરે છે? ગંગાબેન કહેતા, બેટા, અમને આજ સરખું લાગે છે. જે આખું જીવન પહેર્યું હોય એમાં જ સુખ મળે. રીમા કહેતી, હા, પણ આ જોઈને લોકો વિચારે કે આપણા ઘરમાં બહુ જૂના વિચારો છે. આવી વાતો ઘણીવાર થતી. ગંગાબેન શાંત રહેતા. હસમુખભાઈ ઘણીવાર પત્નીને કહેતા, એની ઉંમર છે, થોડું મોડર્ન રહેશે, તું મન પર ના લે. પણ ગંગાબેનને લાગતું કે વહુનો સ્વભાવ માત્ર મોડર્ન નથી, અહંકાર ભરેલો છે. મહેશ પત્નીને ખૂબ પ્રેમ કરતો. ઘણીવાર મા સામે પત્નીનો પક્ષ લેતો. કરણ અને અંજલિ સમાધાન લાવવાનો પ્રયત્ન કરતા. પણ ધીમે ધીમે ઘરમાં તિરાડો ઊભી થવા લાગી. એક તરફ સાસુનો અનુભવ અને પરંપરા, બીજી તરફ વહુનો અહંકાર અને આધુનિકતા. દરરોજ સવારમાં ગંગાબેન આંગણામાં તુલસી પાસે દીવો પ્રગટાવી પ્રાર્થના કરતા, હે ભગવાન, મારા ઘરમાં સુખ શાંતિ રાખજો. પણ પ્રાર્થના પૂરી થઈ પહેલાં જ અંદરથી રીમાની ઊંચા અવાજમાં વાતો સંભળાતી, આજે ઓફિસમાં મીટિંગ છે, મને જલ્દી નાસ્તો જોઈએ. આટલી બધી જવાબદારી મારી જ છે, ઘરમાં બીજા લોકો શું કરે છે? ગંગાબેનના ચહેરા પર સ્મિત હોવા છતાં અંદરથી દિલ દુખી થતું. એને લાગતું, હું તો સાસુ છું એટલે મારા શબ્દોની કદર નથી. રવિવારનો દિવસ હતો. ઘરમાં મહેમાનો આવવાના હતા. હસમુખભાઈના જૂના મિત્ર પરિવાર સાથે જમવા આવવાના હતા. ગંગાબેન સવારથી જ વ્યસ્ત હતા. શાકભાજી લાવવી, દૂધ ગરમ કરાવવું, દહીં મેળવવું, ફરસાણ બનાવવાની તૈયારી કરવી. અંજલિ તો સાસુને મદદમાં લાગી ગઈ. રોટલી વણવી, ચટણી બનાવવી, રસોડું ગોઠવવું. રીમા પણ રસોડામાં હતી, પરંતુ એ રીતે નહીં કે સહયોગથી બધું કરે, પરંતુ હું સારી રસોઈયા છું એવા ભાવ સાથે.
તે વારંવાર કહેતી, માં, તમારો હાથ બહુ ધીમો ચાલે છે, મને જ કરવા દો. આજકાલ ફટાફટ કામ થવું જોઈએ. ગંગાબેન હસતા બોલ્યા, હા બેટા, તું કરે એ સારું. હું તો તને મદદરૂપ થવા ઊભી છું. જમવા માટે દાળ ભાત, શાક પૂરી, કઢી અને ફરસાણ બનતું હતું. રીમાએ દાળ બનાવી. તેમાં મીઠું નાખતી વખતે કદાચ હાથ સરકી ગયો અને મીઠું થોડું વધારે પડી ગયું. ગંગાબેન સાખીને બોલ્યા, બેટા, દાળ થોડી ખારી લાગે છે, થોડું પાણી નાખી દેજે, માપે થઈ જશે. રીમાએ તીક્ષ્ણ અવાજમાં કહ્યું, હવે તમે જ શીખવશો મને? મેં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તમે શું જાણો ખાવાનું બનાવવાનું? ગામડાની જૂની રીતો સાથે આખું જીવન કાઢ્યું છે. હવે મારી સામે ટિપ્પણી ન કરો. આ વાત માત્ર રસોડામાં જ ન રહી. એ અવાજ બહાર બેઠેલા હસમુખભાઈ, મહેશ, કરણ અને બાકીના સભ્યોને પણ સ્પષ્ટ સંભળાઈ. હસમુખભાઈએ ચશ્મા ઉતારીને પત્ની તરફ જોયું. ગંગાબેન શાંત રહી ગયા. ચહેરા પર અપમાનની જ્યોત દેખાય, પણ મૌન ધારણ કરી લીધું. અંજલિએ તરત જ બોલી ને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો, દીદી, માની વાત સાચી છે. પાણી નાખી દઈએ તો બધાને સરખું લાગશે, એમાં કંઈ વાંધો નથી. રીમાએ અંજલિને પણ ઠપકો આપ્યો, તમે તો હંમેશા સાસુની તરફેણ કરો છો. તમારી જેમ મારે નથી બનવું. ગંગાબેનને લાગ્યું કે જાણે કોઈએ તેમની વર્ષોની મહેનત, અનુભવ અને માન સન્માનને ઠેસ પહોંચાડી. તેઓ વિચારવા લાગ્યા, મેં આખું જીવન ઘરની ઇજ્જત જાળવી રાખી, લોકોમાં મારું માન રહ્યું. આજે પોતાના ઘરમાં જ પોતાની વહુ પાસેથી આટલું અપમાન સાંભળવું પડ્યું. શું આજ મારા વૃદ્ધાવસ્થાનું ફળ છે? તેમની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે તે ઝડપથી પહોંચી લીધા, કારણ કે મહેમાનો આવી રહ્યા હતા. થોડા સમય પછી મહેમાનો આવી ગયા. રીમા સ્મિત સાથે કામે લાગી ગઈ, જાણે કશું બન્યું જ ન હોય. બધા મહેમાનો રીમાની પ્રશંસા કરતા, વાહ, કેવી સરસ વહુ છે, બધું સુંદર ગોઠવીને રાખ્યું છે. ગંગાબેન એક ખૂણે બેઠી રહ્યા. મહેમાનોને ચા નાસ્તો પીરસતી વખતે પણ તેમની આંખોમાં દુઃખ છલકાતું હતું, પરંતુ બહારથી તેઓ સ્મિત જાળવી રાખતા. મહેમાનો જતા રહ્યા પછી રાત્રે ગંગાબેન છત પર એકલા બેઠા હતા. સાંજની રાત હતી, પણ તેમના હૃદયમાં અંધકાર હતો. હસમુખભાઈ આવ્યા અને નરમ અવાજમાં કહ્યું, ગંગા, તું મન પર ના લે. રીમાનું મોઢું થોડું તીખું છે, પણ દિલ ખરાબ નથી. ગંગાબેનનો અવાજ અટકી ગયો. દિલ ખરાબ નથી તો એવા શબ્દો બોલાય? મારી સામે જ નહીં, તમારા સામે, સંતાનો સામે આજે પહેલી વાર લાગ્યું કે હું આ ઘરમાં ભાર છું. હસમુખભાઈ નિઃશબ્દ થઈ ગયા. તેઓ જાણતા હતા, આ અપમાનની પહેલી ચોટ છે, પણ આગળ શું થશે એ વિચારતા જ દિલ ધ્રુજી ઉઠતું. મહેમાનો જતા જ ઘરમાં જાણે શાંતિ છવાઈ ગઈ. રીમા પોતાના રૂમમાં ટીવી ચાલુ કરીને બેઠી ગઈ, જાણે કંઈ બન્યું જ ન હોય. મહેશ પત્નીનો પક્ષ લેવાનું ટાળતો રહ્યો, પરંતુ અંદરથી તે જાણતો હતો કે આજે માને અપમાનિત કરવામાં આવી છે. ગંગાબેન આંગણામાં દીવો પ્રગટાવીને બેઠા હતા, હાથ જોડીને તુલસી સામે પ્રાર્થના કરતા હતા, પરંતુ આંખમાંથી આંસુ વહેતા હતા. અંજલિ ધીમે ધીમે આવી અને તેમની બાજુમાં બેસી ગઈ. અંજલિએ કહ્યું, માં, તમે મન પર ના લો. તમે જે કહ્યું એ સાચું હતું. ખાવાનું સારું બનાવતા અનુભવથી શીખાય છે. રીમા તો નવી છે, એને સમજાશે. ગંગાબેન દુઃખી મને બોલ્યા, બેટા, અનુભવીનું માન રાખતા શીખે ત્યારે જ જીવનમાં સુખ આવે. મને હવે સમજાતું નથી હું ક્યાં ખોટી છું. પોતાના ઘરમાં જ મારી કદર નથી. અંજલિ ચૂપચાપ તેમનો હાથ પકડીને બેસી રહી. એ રાત્રે મહેશ અને રીમા વચ્ચે પણ ચર્ચા થઈ. મહેશે કહ્યું, રીમા, તું માને આમ સૌની સામે બોલી ન શકે.
તું થોડી શાંતિથી જવાબ આપી શકતી હતી. રીમા ગુચ્છામાં બોલી, તો શું ભૂલ મારી હતી? માની તો આદત છે મારી દરેક બાબતમાં ખામી કાઢવાની. મને કશું આવડતું નથી શું? હું નાની છોકરી છું. મહેશે કહ્યું, એ માં છે રીમા. એમને ખાવાનું બનાવવામાં આખું જીવન ગયું છે. તેમનો અનુભવ અવગણવો ન જોઈએ. રીમા ગુસ્સેથી બોલી, હું મારા જીવનમાં સ્વતંત્ર છું. મને કોઈ કંઈ કહે એ સહન નથી કરવાની. જો તને માં જ એટલી પ્રિય છે તો પછી તું એના સાથે રહી લે. મહેશ ચૂપ થઈ ગયો. તેને સમજાયું કે પત્ની સાથે વાત વિવાદ કરવો વ્યર્થ છે. આ ઘટના પછી ઘર બે ભાગમાં વહેંચાયું. એક તરફ રીમા અને મહેશ, બીજી તરફ ગંગાબેન, હસમુખભાઈ, કરણ અને અંજલિ. હસમુખભાઈ ઓછું બોલતા થઈ ગયા. તેઓ સમજતા હતા કે વહુનો અહંકાર આખા ઘરને તોડી મૂકશે. અંજલિ ઘણીવાર વાતાવરણ હળવું કરવાની કોશિશ કરતી. બાળકોને લઈને સાસુ સાથે હસવું રમવું, નાના કાર્યક્રમો ગોઠવવા. પરંતુ રીમાને એ પણ ખટકતું. તે વિચારતી, હંમેશા સાસુની આસપાસ જ કેમ રહે છે? બધાને મારી સામે કરવાનો પ્લાન કરે છે. દરરોજ રાત્રે ગંગાબેન છત પર એકલા બેસતા. તે વિચારતા, હું મારી વહુને દીકરી સમજતી હતી. મેં એના માટે ઘર ખોલી દીધું. મારા મનમાં કોઈ ભેદભાવ ન રાખ્યો. છતાં આજે એ મારી સામે શબ્દોના બાણ ચલાવે છે. કદાચ મારા સંસ્કારમાં ક્યાંક ખામી રહી હશે. પરંતુ દિલની ઊંડાઈથી તેઓ જાણતા હતા કે દોષ સંસ્કારમાં નહીં, રીમાના અહંકારમાં છે. આ ઘટનાના થોડા દિવસ પછી પડોશની એક બહેન ગંગાબેનને મળવા આવી. વાતો કરતા કરતા એ બોલી, બેન, તમારી મોટું વહુ તો બહુ સ્માર્ટ છે ને? હંમેશા આધુનિક રીતે રહે છે. બહુ નસીબદાર છો. ગંગાબેનના ચહેરા પર ફક્ત સ્મિત હતું, પરંતુ અંદરથી હૃદયમાં દુઃખ થયું. તેમને લાગ્યું, લોકોને તો દેખાવ જ દેખાય છે, અંદરની વાત કોઈ જાણતું નથી. સમય જતાં ઘરમાં વાતચીત ઓછી થવા લાગી. સવારમાં બધાને કામ ધંધે જવાનું હોય ત્યારે ફક્ત આવશ્યક વાતો થતી. રીમા તો ઘણીવાર ઓફિસનું કારણ બતાવીને બહાર જતી અને મિત્રો સાથે સમય વિતાવતી. ગંગાબેન ધીમે ધીમે અંદરથી લેવાતા ગયા. એક સાંજે અંજલિએ જોયું કે ગંગાબેન જૂના આલ્બમના પાના ફેરવી રહ્યા હતા. તેમણે પોતાના દીકરાઓના બાળપણના ફોટા જોયા. તેમની આંખોમાંથી આંસુ ટપક્યા અને હોઠ પર એક જ શબ્દ આવ્યો કે ક્યારેક આ ઘર હાસ્યથી ભરેલું હતું. આજે એ જ ઘર શા માટે અજાણ્યું લાગે છે? અંજલિ શાંતપણે બાજુમાં બેસી ગઈ અને મૌન સાથે સાસુની પીડામાં ભાગીદાર બની. ગંગાબેનના ભાઈનો પુત્ર એટલે કે તેમનો ભત્રીજો વિદેશથી ભારતમાં આવ્યો હતો. એણે ખાસ કરીને ફોઈને મળવા આમંત્રણ આપ્યું અને કહ્યું, ફોઈ, તમારા આશીર્વાદ લીધા વિના હું પાછો નથી જવાનો. પરિવાર સાથે આવી જજો. હસમુખભાઈ ખુશ હતા. તેઓ વિચારી રહ્યા હતા કે આ પ્રસંગે પરિવાર સાથે જવા મળશે. સગા સ્નેહીઓ સાથે મુલાકાત થશે. ગંગાબેને મનમાં નક્કી કરી ચૂક્યા હતા કે સૌ સાથે જઈને પરિવારનું ગૌરવ વધારવું. પરંતુ જ્યારે વાત રીમા સુધી પહોંચી ત્યારે તેણે સીધો વિરોધ કર્યો. હું ક્યાંય જવા માંગતી નથી. શા માટે જવું? એક જમણવાર માટે આખો દિવસ બગાડવો, એ પણ એવા સગા માટે જેઓને હું ઓળખતી પણ નથી. મહેશે કહ્યું, રીમા, આ મા માટે મહત્વનું છે. સગા સ્નેહીઓની વચ્ચે આપણું માન રહે. એક દિવસનો પ્રશ્ન છે. રીમા ગુચ્છાથી બોલી, હું સ્પષ્ટ કહી દઉં છું, હું નહીં આવું. તમે બધા જજો. મને આ પ્રકારની બિનજરૂરી સામાજિક નાટકમાં રસ નથી. ગંગાબેનને આ વાત ખૂબ ચોંટી ગઈ, પણ તેમણે શાંત રહીને કહ્યું, બેટા, તારા પર જબરજસ્તી નથી. અમે જઈશું. કાર્યક્રમના દિવસે પરિવારના બધા લોકો તૈયાર થયા. ગંગાબેન પરંપરાગત સાડી પહેરીને સુંદર લાગતા હતા.
અંજલિ પણ મદદ કરીને બધું ગોઠવી રહી હતી. રીમા આખો દિવસ પોતાના રૂમમાં જ રહી. પરિવાર સાથે જવાને બદલે એણે સખીઓ સાથે મોલમાં જવાની યોજના બનાવી દીધી. ગંગાબેને બહાર નીકળતી વખતે દીકરાને કહ્યું, મહેશ, તારી પત્ની નથી આવતી તો કશું બોલશો નહીં. લોકો પૂછશે તો હું કહી દઈશ કે એ બીમાર છે. મહેશ મૌન રહ્યો. દિલમાં એને શરમ લાગી પણ બોલી ના શક્યો. પ્રોગ્રામ સરસ રીતે ચાલી રહ્યો હતો. બધાએ ગંગાબેનનું સ્વાગત કર્યું પણ વચ્ચે કેટલાક સગાઓએ પૂછ્યું, અરે, મોટી વહુ ક્યાં છે? એની ઓળખાણ તો નથી થઈ. ગંગાબેન લજ્જાથી બોલ્યા, એની થોડી તબિયત બરાબર નહોતી એટલે આવી નથી શકી. પણ પાછળથી લોકો કાનાફૂસી કરતા હતા. આવા મોટા પ્રસંગે પણ વહુ ના આવે, ઘરમાં ચોક્કસ કંઈ તણાવ હશે. આ કાનાફૂસી ગંગાબેનના કાન સુધી પહોંચી ગઈ. તેમના હૃદયમાં એવો ઘા પડ્યો કે જાણે અગ્નિમાં હાથ મૂકી દીધો હોય. તેમને લાગ્યું, આ ફક્ત મારું નહીં, આખા કુટુંબનું અપમાન છે. સાંજે પાછા આવ્યા પછી ગંગાબેન ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હસમુખભાઈએ રીમાને સીધું જ કહ્યું, બેટા, તે આજે જે કર્યું તે યોગ્ય નહોતું. આ કુટુંબની ઇજ્જત છે એ તે ખોટી રીતે દાવ પર લગાવી દીધી. રીમા ખીજથી બોલી, હું મારા જીવનમાં મારી રીતે જીવવા માંગુ છું. સગા વહાલાની સામે દેખાવ માટે હું નાટક નથી કરવા માંગતી. તમારે જવું હોય તો જાઓ પણ મને ફરજ પાડશો નહીં. આ વાત પર ઘરમાં ભારે તણાવ ફેલાઈ ગયો. મહેશ મધ્યસ્થ થવા પ્રયત્ન કરતો પરંતુ બંને તરફથી અવાજો ઊંચા થતા. અંજલિ બાળકોને લઈને બીજા રૂમમાં ચાલી ગઈ જેથી તેઓ આ ઝઘડો ના સાંભળે. ગંગાબેન આખી રાત સૂઈ શક્યા નહીં. તેઓ વિચારતા રહ્યા, આ ઘર માટે મેં કેટલું સહન કર્યું, મહેનત કરી, બાળકો ઉછેર્યા, પરંપરા જીવંત રાખી. આજે મારી હાજરી હોવા છતાં મને કોઈ ગણતું જ નથી. વહુનો અહંકાર ઘર તોડી દેશે. હવે હું શું કરું? તેમણે પહેલીવાર મનમાં વિચાર્યું કે કદાચ તેમને ઘર છોડીને ક્યાંક શાંતિથી રહેવું જોઈએ. રીમાના અહંકારથી આખું ઘર તૂટી પડતું હતું. એક રાત્રે ગંગાબેન શાંતિથી પોતાના રૂમમાં બેઠા હતા. તેઓએ નક્કી કર્યું, હું આ ઘરમાં ભાર બનવા નથી માંગતી. મારા જ દીકરા વહુ સામે અપમાન સહન કરવું પડે એથી સારું છે કે હું શાંતિથી અલગ થઈ જાઉં. તેમણે ધીમે ધીમે કપડાની એક નાની થેલી તૈયાર કરી. પણ જ્યારે દિવાલ પર ટંગાવેલા પરિવારના ફોટા પર નજર પડી ત્યારે આંખોમાંથી આંસુ ટપક્યા. હું કેવી રીતે ઘર છોડી દઉં? આજ તો મારું જીવન છે. બીજા દિવસે સવારે ગંગાબેન તુલસી પાસે દીવો પ્રગટાવી રહ્યા હતા. રીમા ઓફિસ જવા ઉતાવળમાં સીડીઓ પરથી ઉતરી રહી હતી. હાથમાં ફોન હતો. અચાનક પગ લપસ્યો અને તે નીચે પડી ગઈ. ઘરમાં એકાએક શીશો પડી. ગંગાબેન દોડી ગયા. બાકીના બધા સભ્યો પણ હડબડાટમાં આવ્યા. રીમા હાથ પગમાં વાગવાના કારણે પીડાથી ઊંઘકારા ભરી રહી હતી. તે સમયે ગંગાબેને વિચાર્યું નહોતું કે આ વહુએ તેમનું કેટલું અપમાન કર્યું છે. તેઓ તરત જ એના માથા નીચે હાથ રાખીને બોલ્યા, બેટા, ડરીશ નહીં, હું છું તારી બાજુમાં. તેમણે જ પાણી પીવડાવ્યું, કપાળ પર હાથ ફેરવ્યો અને ડૉક્ટરને બોલાવવાનું કહ્યું. થોડી જ વારમાં ડૉક્ટર આવ્યો અને સારવાર કરી. રીમા આશ્ચર્યમાં હતી. જે સાસુનું હું રોજ અપમાન કરતી એ જ આજે મારી માટે રડી રહી છે. આજ સાસો પ્રેમ છે. પાછલા દિવસો યાદ આવતા રીમાના હૃદયમાં પસ્તાવો જાગ્યો. તે ગંગાબેનના પગે પડીને રડવા લાગી. માં, મને માફ કરી દો. હું અહંકારી થઈ ગઈ હતી. તમે મને દીકરી સમજી પણ મેં તમારું અપમાન કર્યું. આજે સમજાયું કે પરિવારના મોટા વડીલોને માન આપવું કેટલું જરૂરી છે. ગંગાબેનની આંખોમાં આંસુ આવ્યા. તેઓએ વહુને ઉઠાવીને ગળે લગાવી. બેટા, મા દીકરીને ક્યારેય મનમાં રાખતી નથી. તું મારી વહુ નથી,
મારી દીકરી છે. માત્ર યાદ રાખ, ઘરની એકતા સન્માનથી જ ટકતી હોય છે. આ ઘટનાએ આખા ઘરમાં જાગૃતિ લાવી. મહેશને પણ સમજાયું કે માતાની અવગણના કરવી મોટી ભૂલ હતી. હસમુખભાઈએ ગૌરવભેર કહ્યું, આ ઘરની વાસ્તવિક શક્તિ ગંગાબેન છે. એના સંસ્કારથી જ આ ઘર ઊભું છે. અંજલિ ખુશ હતી કે આખરે ઘરમાં સમાધાન આવ્યું. બાળકો ફરીથી હસતા રમતા ઘરમાં આનંદનો માહોલ બની ગયો. સમય વીતી ગયો. હવે રીમા ગંગાબેનને માં સમજીને માન આપતી. ગંગાબેન રોજ ભગવાનને પ્રાર્થના કરતા, હે ઈશ્વર, આ ઘરમાં હવે ફરી ક્યારેય તિરાડ ના પડે. સ્ટોરીનો અંતિમ સંદેશ: સાસુ વહુનો સંબંધ કાચના તાતણા જેવો હોય છે. થોડી ગરમી, થોડી ઠંડી અને થોડી સમજણ, એટલું જ પૂરતું છે તેને ટકાવી રાખવા. માન અને પ્રેમ હોય તો જ પરિવાર સાચા અર્થમાં પરિવાર બને છે. આવા જ નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.